ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શિક્ષિકા એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતા હતા. તે દરમિયાન કોરોના ટાઈમમાં લોકડાઉન થતાં એ સ્કૂલનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, જેના દ્વારા જે આરોપી અશોક નિષાદ છે તે આ શિક્ષિકાના કોન્ટેક્ટમાં આવ્યો હતો. ત્યારબાદ અવારનવાર એ લોકો એકબીજા જોડે વોટ્સએપમાં વાતચીત કરતા હતા. એ દરમિયાન કોન્ટેક્ટમાં આવતા આરોપી છે એ શિક્ષિકાના એકવાર ઘરે જઈ તો ત્યાં વાતચીત કરી હતી અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરેલું હતું. ત્યારબાદ એને પોતાને ધમકી આપેલી હતી કે ભાઈ તું કોઈપણને આ વાત જણાવીશ તો જે શિક્ષિકા છે એના એણે ફોટા લઈ લીધેલા હતા અને એને વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ આ સમયગાળા દરમિયાન તેણે શિક્ષિકા પાસેથી અલગ અલગ કેશ તેમજ ઓનલાઈન પૈસા પણ લીધેલા હતા અને કેટલાક દાગીના પણ લીધેલા છે. અને શિક્ષિકાને આ વાત કોઈને પણ કહીશ તો પોતાને ફોટા વાયરલ કરી દેશે અને પોતાને બદનામ કરશે એવી ધમકી આપીને એની ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેના આધારે અશોક નિષાદ છે તેને અટક કરવામાં આવી છે.